હરિભાઈ, ભવિષ્યમાં અમે સાધુ આ સમાજ માટે વરદાન રૂપ હશું. અમે સાધુઓ જ આ સમાજ માટે વરદાન રૂપ હશું. કારણ કે આ યુવા પેઢી એના મા બાપના હાથમાં નથી રહેવાની, આ યુવા પેઢી કોઈના હાથમાં નથી રહેવાની. એને થોડી ઘણી જો કોઈ હાથમાં રાખશે તો આ ભારત દેશનો સાધુ સમાજ રાખશે. હવે હું તો અમારા બાલ સ્વામીને ઘણી વાર કહું, આપણે હજી માવા ન મુકાવીએ કે ત્યાં આવડા પિતા થઈ ગયા. અમે હજી માવા નહીં મુકાવીએ કે ત્યાં બધા પીવાનું શરૂ કર્યું. અને આ સુરત વાળાને મારે ખાસ કેવું છે, મારા મા બાપ, તમે બધા બિલ્ડર લાઈનમાં હો તો તમારે આ ધંધે નો ચડી જવું. એક બે બિલ્ડિંગો બાંધીને તરત રૂપિયા હાથમાં આવે તે તમે તે ઓલાની હારવાર પીવા માંડો છો, કામ કરનારાની હારવાર. હારું નહીં લાગે. બિલ્ડરો તો એવા હોવા જોઈએ કે એની નીચે કામ કરનારા બધાને નિર્વ્યસની કરે તો સમાજની મોટી સેવા થાય. ભાઈ, સમાજની મોટી સેવા થાય. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જ્યારે સારે માર્ગે ચાલે ને ત્યારે આ સમાજને બહુ મોટી પ્રેરણા મળતી હોય. અમારે ગોવિંદભાઈ ધોળકિયા જેવો પરિવાર હોય, રૂપિયો અઢળક હોય, પણ એનું કુટુંબ ને એનો પરિવાર નિર્વ્યસની સંસ્કારી હોય, ત્યારે સમાજને પ્રેરણા મળે કે સંપત્તિ હોવા છતાંય સંસ્કારી રહેવાય છે. ભાઈ, સંસ્કારી રહેવાય છે. અને ખાસ તો મારે એમ્બ્રોડરી ચલાવનારા ભાઈઓને બી કેવું છે કે તમે એમ્બ્રોડરી ચલાવો પણ પીવાનું ધ્યાન રાખજો મારા બાપ. અને એમાંય આ શિયાળામાં બહુ ધ્યાન રાખજો. અટાણે શું છે કે તમને એમ થાય કે ભાઈ અટાણે જરાક મારને એક પેક, બહુ ઝાઝા પિતા થઈ ગયા છે. અને મેં વલ્લભીપુરની કથામાં કીધું હતું, માળું સ્વામી, અમારે આવડાને બધાની એમ્બ્રોડરી રાતે જ બંધ પડે. દિવસે કઈ વાંધો ન આવે, રાતે બંધ પડે એટલે ફોન આવે એટલે કે મારે એમ્બ્રોડરી બંધ પડ્યું, જવું પડશે. પછી ત્યાં જાય તો ઈવડાય ઓલા જે બધા પીન હુતા હોય ને હારે આ પેક મારીને હું જાય, હવારે આવે. ડ્રગ્સ, દારૂ, માંસ, આ બધું કેટલું વધી ગયું. આ સમાજને આમાંથી બહારું આવવું પડશે. આજે તમે જોવો છો કેટલા નિર્દોષ પશુઓની, પક્ષીઓની નિર્મમ હત્યાઓ કરવામાં આવે છે આ માંસાહારને કારણે. એને શેકવામાં આવે છે, જીવતા પશુ પક્ષીઓને એને તળવામાં આવે છે, એને શેકવામાં આવે છે, એના ચામડા ઉતારવામાં આવે છે, એને બાફવામાં આવે છે, જીવતા જીવતા. આ બધું જ પાપ માંસાહારને કારણે થઈ રહ્યું છે. હિન્દુના દીકરાએ, ભારતમાં જન્મેલાના દીકરાએ કોઈ દી મોઢામાં ઈંડું કે માંસ નખાય નહીં. આ પ્રતિજ્ઞા લઈ લેવી કે આ ક્યારેય નોનવેજ ખાવું જ નહીં. ભૂલે ચૂકે ખવાતું હોય બંધ કરી દેવું, ખીમા બીમા બંધ કરો.